ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને સોના ચાંદીના ભાવ પર મોટી અસર પડતી દેખાઈ રહી છે। યુદ્ધના માહોલ વચ્ચે ગોલ્ડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। યુદ્ધ લાંબુ ચાલશે તો પછી સોના અને ચાંદીના ભાવ એ ખૂબ આસમાને ચડી જશે તે પ્રકારની વાત કરતા સોનીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। જ્યારે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે એની સીધી અસર બુલિયન બજાર અને શેર બજાર પર જોવા મળી રહી છે। જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનું પોતાનું સર્વોચ્ચતમ હાઈ તરફ વળી ગયું હતું। હવે પછી જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો એની સીધી અસર બુલિયન બજાર સોના અને ચાંદી તરફ થશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને સોના ચાંદીના ભાવ પર મોટી અસર પડતી દેખાઈ રહી છે। યુદ્ધના માહોલ વચ્ચે ગોલ્ડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। શેર માર્કેટમાં કડાકા સાથે રોકાણકારોમાં પણ ચિંતા ક્યાંક ને ક્યાંક વ્યાપી ચૂકી છે। તો બીજી તરફ સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે અને સાથે જ શેર બજારમાંથી ઘણા રોકાણકારોએ નફો પણ બુક કર્યો છે। વૈશ્વિક તણાવના કારણે બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે। જ્યાં ગોલ્ડને સુરક્ષિત વિકલ્પ માનવામાં આવતા રહ્યા છે ત્યારે યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવમાં વધુ શક્યતાઓ છે। ત્યારે શેર માર્કેટમાં ઉતાર ચઢાવ યથાવત રહેવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। રોકાણકારોને સાવચેતી સાથે નિર્ણય લેવાની પણ સલાહ આપી છે। ત્યારે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખનું સૌથી મોટું નિવેદન જોવા મળ્યું। યુદ્ધની સીધી અસર બુલિયન અને શેર બજારોમાં જોવા મળી। યુદ્ધ લાંબુ ચાલશે તો પછી સોના અને ચાંદીના ભાવ એ ખૂબ આસમાને ચડી જશે તે પ્રકારની વાત કરતા સોનીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે ઈરાન ઇઝરાયલ યુદ્ધ જે છે તે અત્યારે ખૂબ વધુ ભયાનક જોવા મળી રહ્યું છે। જેની અસર ન માત્ર સોના અને ચાંદી પર ઘરેણાં પર પરંતુ ઇન્ડિયન માર્કેટમાં પણ એની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। જેને લઈને કેટલીક વસ્તુઓ મોંઘી થશે। આવનાર સમયમાં જો યુદ્ધ હજુ પણ આ જ પ્રકારે ચાલશે તો કેટલીક વસ્તુ વધારે મોંઘી થશે તે પ્રકારની વાત એ જોવા મળી રહી છે। ત્યારે સોના ચાંદીના ભાવમાં પણ કડાકો બોલે તેવી વાત જોવા મળી રહી છે। વૈશ્વિક તણાવના કારણે બજારમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે અને ગોલ્ડને સુરક્ષિત વિકલ્પ જે છે તે માંગવામાં આવી રહ્યું છે। ત્યારે યુદ્ધ લાંબુ ચાલશે તો ભાવ વધશે। શેર માર્કેટમાં ઉતાર ચઢાવ યથાવત રહેવાની સંભાવના જે છે તે સુરતના જે સોના ચાંદીના જે વેપારીઓ છે તે હાલ વાતો કરતા જોવા મળી રહ્યા છે। આ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને જ્યારે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે એની સીધી અસર બુલિયન બજાર અને શેર બજાર પર જોવા મળી રહી છે। આજે જ્યારે શેર બજાર પણ જ્યારે શરૂ થયું ત્યારે 900 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો અને એની સીધી અસર બુલિયન બજાર પર પણ જોવા મળી અને બુલિયન બજાર ગઈકાલથી જ એની મૂવમેન્ટો આપવાનું ચાલુ કરી દીધું હતું અને ગઈકાલે જ અમે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોનું પોતાનું સર્વોચ્ચતમ હાઈ તરફ વળી ગયું હતું અને હવે પછી જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો એની સીધી અસર બુલિયન બજાર સોના અને ચાંદી તરફ થશે। કારણ કે આજે રોકાણકારો જ્યારે પણ સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનું અને ચાંદીને જ પસંદ કરતા હોય છે। જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય અને વર્લ્ડ વાઇડ જીઓ પોલિટિકલ ટેન્શન આવે ત્યારે હંમેશા બુલિયન બજાર પર એની સીધી અસર થાય છે અને સોનું અને ચાંદી ઇન્વેસ્ટરો એવું માને છે કે એનામાં જ સારામાં સારું રિટર્ન મળશે એટલે સોનું અને ચાંદી ખરીદી કરતા હોય છે।